પાટણ શહેરના વિદ્યાર્થીઓમાં અભ્યાસની સાથે સાથે દેશદાજ પેદા થાય અને દેશભક્તિના રંગે વિદ્યાર્થીઓ રંગાય તેવા શુભ આશયથી નેશન ફર્સ્ટના સૂત્રને સાર્થક કરવા લાયન્સ અને લિયો ક્લબ ઓફ પાટણના દ્વારા છેલ્લા ઘણા વર્ષોથી સ્વતંત્રતા પર્વના દિવસે દેશભક્તિ અને શૌર્ય ગીત સ્પર્ધાનું આયોજન લાયન્સ હોલ પાટણ ખાતે કરવામાં આવી રહ્યું છે। ત્યારે 78માં સ્વાતંત્ર્ય પર્વને લઈ પાટણ લાયન્સ હોલ પાટણ ખાતે પાટણ શહેરની વિવિધ સ્કૂલના વિદ્યાર્થીઓની દેશભક્તિ અને શૌર્ય ગીત સ્પર્ધાનું સુંદર આયોજન લાયન્સ અને લિયો ક્લબ ઓફ પાટણ દ્વારા કરવામાં આવ્યું હતું। ત્યારે લાયન્સ અને લિયો ક્લબ ઓફ પાટણ દ્વારા આયોજિત કરાયેલ દેશભક્તિ અને શૌર્ય ગીત સ્પર્ધામાં પાટણ શહેરની જુદી જુદી 35 થી 40 શાળાના વિદ્યાર્થીઓ 40 જેટલા વિદ્યાર્થીઓએ વિવિધ 4 ભાગની સ્પર્ધાઓમાં ભાગ લીધો હતો અને લાયન્સ અને લિયો ક્લબ ઓફ પાટણ દ્વારા ચારેય વિભાગોમાં પ્રથમ 3 ક્રમાંક મેળવેલ વિદ્યાર્થીઓને ટ્રોફી અને સન્માનપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા। તો ભાગ લેનાર તમામ વિદ્યાર્થીઓને લાયન્સ અને લિયો ક્લબ ઓફ પાટણ દ્વારા સન્માનપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા। તો આ તબક્કે લાયન્સ ક્લબ ઓફ પાટણના પ્રમુખ શ્રી બ્રિજેશભાઈ પટેલે પોતાના વક્તવ્યો પ્રસ્તુત કર્યા હતા। આ કાર્યક્રમ અંતર્ગત લાયન્સ ક્લબ ઇન્ટરનેશનલના ડિસ્ટ્રિક્ટના રિજનલ ચેરમેન શ્રી નટવરસિંહજી બાપુ પણ ઉપસ્થિત રહ્યા હતા। આજના 78માં સ્વાતંત્ર્ય દિન નિમિત્તે પાટણની લાયન્સ લિયો ક્લબ છેલ્લા 44 વર્ષથી દેશભક્તિ શૌર્ય ગીત સ્પર્ધાનું આયોજન કરે છે, જેમાં પાટણની જુદી જુદી 20થી વધુ સ્કૂલો, કોલેજો તથા સંસ્થાઓ ભાગ લે છે, જેમાં 40થી વધુ સ્પર્ધકોએ ભાગ લીધેલ છે। આ સ્પર્ધામાં નિર્ણાયકશ્રીઓ દ્વારા પ્રથમ, દ્વિતીય અને તૃતીય નંબર આપવામાં આવેલ વિજેતાઓને લાયન્સ લિયો ક્લબ ઓફ પાટણ તરફથી શિલ્ડ અને પ્રમાણપત્રો એનાયત કરવામાં આવેલ છે, તેમજ દરેક સ્પર્ધકને પ્રમાણપત્ર આપી એમને પ્રોત્સાહિત કરેલ છે। તદુપરાંત બાલાભાઈ ક્લબ તરફથી દર વર્ષની જેમ ક વિભાગ તથા ઓપન વિભાગમાં પ્રથમ આવેલ સ્પર્ધકોને રનિંગ ટ્રોફી પણ આપેલ છે। આ સ્પર્ધામાં ડિસ્ટ્રિક્ટના ઓફિસરો, ક્લબના પૂર્વ પ્રમુખશ્રીઓ તથા સર્વે લાયન લિયો સભ્યો ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને બાળકોનું, સ્પર્ધકોનું મનોબળ વધાર્યું હતું।